તો અમદાવાદની પ્રખ્યાત દાસ ખમણના માલિકે હદ મૂકી દીધી। પ્રખ્યાત ખમણની દુકાનમાંથી જ જીવાત જોવા મળી। એક ગ્રાહક સવારે ખમણ અને ચટણી લઈને ઘરે જાય છે ત્યારે ચટણીમાંથી મચ્છર જેવી જીવાત દેખાય છે। ત્યારબાદ ખમણના માલિક શું જવાબ આપે છે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદીઓ જો બહારનું ખાતા હોવ તો સાવધાન રહેજો। દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને તેના માલિક કહે છે કે ચટણી બદલાઈ ગઈ છે। ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના અવારનવાર બની રહી છે। થોડા સમય અગાઉ પણ પિઝામાંથી જીવાત નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના લોકો શુદ્ધ ખોરાક આરોગ્ય તેને લઈને ફૂડ વિભાગની ટીમને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર તહેવારોમાં નહીં પરંતુ રૂટિનમાં પણ હોટલોમાં અને સ્ટોલો સહિત સ્થળે અવારનવાર ચેકિંગ કરવામાં આવે, પરંતુ ફૂડ વિભાગની ટીમ મુખ્યમંત્રીના આદેશોને પણ ગોળીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે। ફૂડ વિભાગની ઢીલી કામગીરીને કારણે જ આવા દાસ ખમણના માલિકો જેવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જોવા મળે છે। જ્યાં સુધી આવા લોકોને કડક કાયદાની ભાષા સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો અટકવાનો નથી। અમદાવાદના મણિનગર પ્રખ્યાત દાસ ખમણની આજે પોલ ખુલી ગઈ છે। ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા જ હો મચી ગઈ હતી। વાત જાણે એમ છે કે આજે સવારે અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમાર ઘરેથી નાસ્તો લેવા નીકળે છે, જેઓ સીધા જ પ્રખ્યાત દાસ ખમણની દુકાને પહોંચે છે, જ્યાંથી અલ્કેશભાઈ હોશે ખમણ અને ચટણી પેક કરાવે છે। ઘરે જઈને જ્યારે અલ્કેશભાઈ નાસ્તો ખાવા પેકેટ ખોલે છે ત્યારે ચટણીમાંથી જીવાત જોઈને શોક થઈ જાય છે। તેઓ સીધા જ દાસ ખમણની દુકાને પહોંચે છે, જ્યાં દુકાનદાર તેમને ચટણી બદલી આપવાનું કહે છે। જો કે આ જાગૃત નાગરિકે સીધી જ ઓનલાઈન એએમસીમાં ફરિયાદ કરી હતી। પ્રખ્યાત દાસ ખમણ ચટણી બદલાઈ હોવાનું રટણ કરતા હતા, ત્યારે સવાલ એ છે કે શું દાસ ખમણના માલિક અલગથી જીવાતવાળી ચટણી પણ રાખે છે? બદલાઈ ગઈ એનો મતલબ શું સમજવાનો? શું દાસ ખમણ માણસો જોઈને ચટણી આપી રહ્યા છે? નાના માણસોના આરોગ્ય સાથે કેમ દાસ ખમણના માલિકો ચેડા કરી રહ્યા છે? તો હાલ તો ગ્રાહક દ્વારા એએમસી આરોગ્ય વિભાગમાં ફરિયાદ આપી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એએમસી કેવા પ્રકારની કામગીરી કરે છે। બીજી બાજુ દાસ ખમણના માલિકોએ દુકાનનું ફૂડ લાયસન્સ પણ હજુ સુધી રિન્યુ કરાવ્યું નથી। લાયસન્સ રિન્યુ નહીં કરાવ્યું હોવા છતાં દાસ ખમણના માલિકો પોતાની દુકાન ધમધમાવી ચટણીમાં લોકોને જીવાત ખવડાવી રહ્યા છે, ત્યારે એએમસી આવી બેદરકારી દાખવનાર દુકાન માલિક સામે કોઈ કડક પગલાં ભરશે કે પછી દંડ આપીને જ સંતોષ માનવામાં આવશે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।